विद्यार्थी मित्रों, माय सेल्फ हार्दिक सर श्री सारस्वत विद्यालय वापी में आप सौનું स्वागत है। मित्रों, આપણે વાતો કરી રહ્યા છીએ ધોરણ 11 નું પ્રકરણ 8 કોષ જીવનનો એકમ। એની અંદર મિત્રો આપણે લાસ્ટ ટાઈમ કેટલાક એમસીક્યુ જોયા હતા, બરાબર। આજે આપણે બીજા એમસીક્યુ જોવાના છે, તો સૌ ધ્યાન આપે। એ એમસીક્યુનો સ્ત્રોત કયો છે, ક્યાંથી પૂછાઈ રહ્યા છે, તો સૌથી પહેલાં પ્રશ્નને સોલ્વ કરતી વખતે પ્રશ્નને ખૂબ ધ્યાનથી વાંચવાનો છે। તો સૌ ધ્યાન આપે। અહીં પ્રશ્ન છે, કોષની કઈ રચના દ્વારા તેની લગભગ બધી જ અંગિકા મેળવવામાં આવે છે? કોષની કઈ રચના દ્વારા એની લગભગ બધી જ અંગિકા જે છે એ મેળવવામાં આવે છે? ઓપ્શન છે હરિતકણ, કણાભસૂત્ર, કોષ કેન્દ્ર અને અંતઃકોષરસ ઝાડ। અહીંયા એવું કહેવાય છે કે કઈ રચના દ્વારા, એટલે એવી એક અંગિકા છે જેના દ્વારા બાકીની અંગિકાનું એમાંથી જ નિર્માણ થાય છે, એવો મતલબ થાય છે, બરાબર। તો ખાસ કરીને મિત્રો આ હરિતકણ, કણાભસૂત્ર તો આપણે જોયું સ્વયં બેવડાતી રચના છે, બરાબર। હવે આ જે અંતઃકોષરસ ઝાડ છે એ મોટે ભાગે બધી જ અંગિકાનું, એમાંથી મોટાભાગની અંગિકાઓનું નિર્માણ થતું હોય છે। એટલે કોષની અંતઃકોષરસ ઝાડ દ્વારા લગભગ બધી જ અંગિકાઓ એમાંથી મળતી હોય છે। આપણે કોર્ડિનેશન પણ ભણ્યા છે। અંતઃકોષરસ ઝાડનું ગોલ્ગી કાય સાથેનું જે કોર્ડિનેશન હતું એ આપણે જોયું। ગોલ્ગી કાયમાંથી પુટિકા મુક્ત થતી હતી, એ લાઇસોઝોમ તરીકે મુક્ત થતી હતી, એ પણ આપણે એનું કોર્ડિનેશન જોયું। તો આન્સર આવે છે અંતઃકોષરસ ઝાડ। આગળ મિત્રો પ્રશ્ન છે, નીચેમાંથી ખાલી જગ્યા લાઇસોઝોમ પટલને ફાટતું અટકાવે છે? લાઇસોઝોમનું પટલ અને એને ફાટતું અટકાવવાનું છે। એટલે લાઇસોઝોમ આવે એટલે તરત જ આપણે લાસ્ટ ટાઈમ પણ એના પરથી ઘણા બધા પ્રશ્નો જોયેલા। આત્મઘાતી અંગિકા, આત્મઘાતી કોથળી અને મહાઅણુને, મોટા અણુને પચાવી શકે તેવા ઉત્સેચકો એ ધરાવે છે, આપણે જેને હાઇડ્રોલેસિસ કહેતા હતા। હાઇડ્રોલેસ ઉત્સેચકો ધરાવે છે, બરાબર છે। અને બીજી એક વાત કે ઘણી બધી અંગિકાઓ આપણે જોયેલી કે જે બેવડા પટલવાળી હતી, ડબલ લેયરવાળી હતી, પરંતુ લાઇસોઝોમ છે એની અંદર સિંગલ, એકવડું પટલ, સિંગલ લેયર છે। તો એને ફાટતું અટકાવે છે, એના પટલને ફાટતું અટકાવે છે, સિંગલ લેયર છે। તો કોણ અટકાવે છે? વિટામિન એ, વિટામિન સી, કોલેસ્ટેરોલ કે આપેલ તમામ? તો મિત્રો યાદ રાખજો, કોલેસ્ટેરોલ એટલે કે લિપિડ છે, અને પટલમાં મોટા ભાગે લિપિડ અને પ્રોટીન આવેલું હોય છે। તો એને અટકાવનાર જે છે, ફાટતું અટકાવનાર જે છે એ કોણ છે? કોલેસ્ટેરોલ છે। એટલે કોલેસ્ટ્રોલ શું છે? એ લિપિડ છે મિત્રો। આગળ વધીએ ને આપણે જોયું છે ને મિત્રો, ફ્લુઇડ મોઝેઇક મોડલ જોયું છે, સિંગર અને નિકોલ્સને જે આપેલું કે પટલની રચનામાં લિપિડ અને પ્રોટીન આવેલા છે, લિપિડનો સ્તર છે। તો લિપિડ, પટલમાં મોટા ભાગે લિપિડ હોય છે। નીચેમાંથી શેમાં સ્વયંજનન, સ્વયં બેવડાવું જેને કહેવાય, સેલ્ફ રેપ્લિકેશન, સેલ્ફ રેપ્લિકેટિંગ જોવા મળતું નથી? સ્વયંજનન જોવા મળતું નથી એટલે સ્વયં બેવડાવું જેને કહેવાય। આપણે એવું આવ્યું છે કે આ અંગિકા સ્વયં બેવડાતી અંગિકા છે, પોતાની મેળે ડબલ થતી અંગિકા છે, વગેરે વગેરે, પણ અહીંયા સ્વયં બેવડાતું નથી, એવું જોવા મળતું નથી। તો રિબોઝોમ, કણાભસૂત્ર, હરિતકણ અને તારા કેન્દ્ર। મિત્રો કણાભસૂત્ર જે છે એ સ્વયં બેવડાતી અંગિકા છે, માઇટોકોન્ડ્રિયા। હરિતકણ પણ બેવડા પડવાળી, ડબલ લેયરવાળી અને પોતાની મેળે ડબલ થાય છે। તારા કેન્દ્ર પણ એ સ્વયં બેવડાય છે, સ્વયંજનન પામે છે, સેલ્ફ રેપ્લિકેટિંગ કેપેસિટી છે એની પાસે, પરંતુ રિબોઝોમ જે છે એની પાસે નથી। તો
જે પ્રશ્ન છે કે નીચેમાંથી શેમાં સ્વયંજનન સ્વયં બેવડાતી રચના જોવા મળતી નથી, તો એ આવે છે રિબોઝોમ. આગળ વધીએ મિત્રો પ્રશ્નમાં. પેલાડે પાર્ટિકલ્સ એ ખાલી જગ્યા છે. પેલેડે પાર્ટિકલ્સ મિત્રો, પેલેડે પાર્ટિકલ્સ તો મેં તમને વાત કરી, આ વૈજ્ઞાનિકનું નામ છે પેલેડે, અને પેલેડેએ રિબોઝોમની શોધ કરી હતી અને એના નામ પરથી એને પેલેડે પાર્ટિકલ્સ કહેવામાં આવે. અને મેં તમને કીધું હતું કે જેવું રિબોઝોમને યાદ કરીએ એટલે આપણે પ્રોટીનના સંશ્લેષણને યાદ કરવાનું. કે રિબોઝોમનું કાર્ય પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું. ક્યાં જોવા મળે? તો કે કોષમાં મુક્ત સ્વરૂપે જોવા મળે, ક્યાં તો અંતઃકોષ રસજાળની સપાટી પર જોવા મળે, પટલ વિહીન અંગિકા, નાની અંગિકા, આદિકોષ કેન્દ્રીકોષ અને સુકોષ કેન્દ્રીકોષ બંનેમાં જોવા મળે. તો શું આવે છે? પેલેડે પાર્ટિકલ્સ એટલે તરત જ ઓપ્શન જોઈએ: લાઇસોઝોમ, રિબોઝોમ, ગોલ્ગી કાય અને કણાભસૂત્ર. તો વૈજ્ઞાનિકના નામ પરથી યાદ રાખજો રિબોઝોમ્સ. બરાબર. તો ઉલટો પ્રશ્ન બીજો પૂછી નાખે કે રિબોઝોમ્સ નીચેમાંથી કયા વૈજ્ઞાનિક સાથે સંકળાયેલ? તો અહીંયા નામ આપી દઈએ વૈજ્ઞાનિકોના, તો એના પરથી પેલેડે છે, અને બીજા અન્ય ખોટા નામ આપી દઈએ તો એ પણ આવી શકે. શેની મદદથી રિબોઝોમ્સ અંતઃકોષ રસજાળ સાથે જોડાય છે? રિબોઝોમ્સ જે છે કોની મદદથી, શાની મદદથી? મિત્રો આપણે જોયું ને, બે પ્રકારની અંતઃકોષ રસજાળ, કણિકામય અને કણિકા વિહીન. કણિકામય એટલે કે RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અને SER એટલે કે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. RER SER. તેમાં જે કણિકામય એટલે કે જે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એની સપાટી ઉપર આ રિબોઝોમ આવેલા હોય છે. તો હવે વાત કરે છે કે રિબોઝોમ્સ અંતઃકોષ રસજાળ સાથે જોડાય છે શેના દ્વારા? કાર્બોદિત એટલે કે કાર્બોહાઈડ્રેટ દ્વારા, પ્રોટીન દ્વારા, ગ્લાયકોપ્રોટીન દ્વારા કે ફોસ્ફોપ્રોટીન દ્વારા. તો મિત્રો યાદ રાખજો કે આ રિબોઝોમ અને અંતઃકોષ રસજાળને જોડવાનું કાર્ય જે છે એ કોણ કરે છે? ગ્લાયકોપ્રોટીન કરે છે. તો આ સરસ મજાના પ્રશ્નો છે. આગળ વધીએ. તેલ અને ચરબીનો સંગ્રહ કરતા કણોને ખાલી જગ્યા કહે છે. તેલ અને ચરબીનો સંગ્રહ કરતા એટલે મિત્રો આપણે કોને યાદ કરવાના? તો આપણે પ્લાસ્ટિડ્સને યાદ કરવાના. પ્લાસ્ટિડ રંજક કણોને યાદ કરવાના. એમાં 3 પ્રકારની વાત હતી, યાદ કરજો: રંગ કણો, હરિત કણ અને રંગવિહીન કણો. રંગ કણો ક્રોમોપ્લાસ્ટ જે હતા, એટલે એ પુષ્પ, ફળ, ફૂલ, બીજ વગેરે બધાને રંગ આપતા હતા. બરાબર. ત્યારબાદ જે રંગવિહીન કણો હતા, એ રંગવિહીન કણો જે હતા એ ખોરાક સંગ્રહી કણો તરીકે, એમાં કોઈ પણ પ્રકારનું રંજક દ્રવ્ય નહીં હતું. બરાબર. રંગકણની વાત કરી તો રંગકણમાં હરિત દ્રવ્ય સિવાયના અન્ય રંજક દ્રવ્ય આવેલા જે રંગ આપતા હતા. અને હરિતકણની વાત કરીએ તો એની અંદર હરિત દ્રવ્ય જોવા મળે, ક્લોરોફિલ જોવા મળે, અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું એ કેન્દ્ર સ્થાન હતું. તો તેલ અને ચરબીનો સંગ્રહ કરતા કણોને ખાલી જગ્યા કહે છે. એલ્યુરોપ્લાસ્ટ, ઇલિયોપ્લાસ્ટ, અમાઇલોપ્લાસ્ટ કે આપેલ બધા જ. તો મેં તમને કીધું હતું કે 3 પ્રશ્નો અહીંથી આવી શકે, યાદ રાખજો. તો તેલ અને ચરબીનો સંગ્રહ કરતા ઇલિયોપ્લાસ્ટ આવશે. પ્રશ્ન ઉલટો પણ આવી શકે અહીં કે ઇલિયોપ્લાસ્ટ નીચેમાંથી શાની સાથે સંકળાયેલ છે? તો ઇલિયોપ્લાસ્ટ એ તેલ અને ચરબીના સંગ્રહ સાથે. આના પરથી બીજા 2 પ્રશ્નો બને. અમાઇલોપ્લાસ્ટની વાત આવે તો એ શાનો? સ્ટાર્ચનો સંગ્રહ કરતા. 2 પ્રશ્ન બીજા. સ્ટાર્ચનો સંગ્રહ કરતા જો પ્રશ્ન આવે તો અમાઇલોપ્લાસ્ટ. પ્રશ્ન બીજો પૂછે પ્રોટીનનો સંગ્રહ કરતા હોય તો એલ્યુરોપ્લાસ્ટ. એકમાંથી 3 પ્રશ્નો બન્યા મિત્રો. પર અહીંયા શું પૂછ્યું છે? તેલ અને ચરબીનો સંગ્રહ કરતા કણોને શું કહેવાય છે? ઇલિયોપ્લાસ્ટ તરીકે ઓળખાય છે. સ્ટાર્ચનો સંગ્રહ કરે તો અમાઇલોપ્લાસ્ટ, અને પ્રોટીનનો સંગ્રહ કરતા કણોને શું કહેવાય? એલ્યુરોપ્લાસ્ટ. તો એ થયા રંગવિહીન કણો, પ્લાસ્ટિડ્સ. પ્રશ્ન છે, આગળ વધીએ.
નીચેમાંથી કઈ વાસ્તવિક અંગિકા નથી? વાસ્તવિક અંગિકા નથી મિત્રો એટલે તરત જ યાદ આવવું જોઈએ. તો ઓપ્શન જોઈએ. રિબોઝોમ, હરિતકણ. હરિતકણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સ્થાન છે. કણાભસૂત્ર, કણાભસૂત્ર જે છે એ શ્વસનની પ્રક્રિયાનું કેન્દ્ર સ્થાન છે. અને લાઇસોઝોમ છે એ આત્મઘાતી અંગિકા, મહાઅણુને પચાવી શકે તેવા ઉત્સેચકો ધરાવે છે, પરંતુ કોષમાં મુક્ત સ્વરૂપે આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષમાં જોવા મળતી કણિકામય સ્વરૂપે એ ફરતી હોય કોષમાં જોવા મળે અને એ વાસ્તવિક અંગિકા તરીકે નહીં ઓળખાય અને એનું નામ છે રિબોઝોમ. તો પ્રશ્ન સરસ છે. આગળ વધીએ. નીચેમાંથી કયો રંગસૂત્રનો પ્રકાર નથી? મિત્રો રંગસૂત્રનો પ્રકાર નથી. આપણે કોષ કેન્દ્રની રચના ભણ્યા મિત્રો, ત્યારે કોષ કેન્દ્રની રચનાની અંદર એની અંદર રંગસૂત્ર દ્રવ્ય ક્રોમેટીન વિશે વાત કરી હતી અને એ ભાજના અવસ્થામાં રંગસૂત્ર સ્વરૂપે દેખાય. કોષ વિભાજન દરમિયાન ભાજના અવસ્થામાં અને આંતરાવસ્થા દરમિયાન એ ક્રોમેટીન રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હોય જોવા મળે છે, પરંતુ ભાજના અવસ્થામાં સ્પષ્ટ રંગસૂત્રો એ તમે જોઈ શકો છો. તો એમાં તમને યાદ હશે સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે મધ્યમાં સેન્ટ્રોમિયર હતું અને આપણે રકાબી જેવી રચના જેને આપણે કાઇનેટોકોર શબ્દ નામ આપ્યું હતું, કાઇનેટોકોર. તો એ સેન્ટ્રોમિયરની પોઝિશન એના સ્થાનને આધારે જે છે આપણે રંગસૂત્રોના પ્રકાર જોયા હતા. તો એ 4 પ્રકાર ખાસ યાદ રાખજો. કયા હતા? મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક. બરાબર. તો આપણે જોઈએ આમાંથી શું કહે છે. પ્રશ્ન શું હતો? નીચેમાંથી કયો રંગસૂત્રોનો પ્રકાર નથી? તો મેટાસેન્ટ્રિક તો કે તો આવે છે. એક્વાસેન્ટ્રિક આવું કંઈક આવ્યું નથી. એક્રોસેન્ટ્રિક આવે છે. સબમેટા પણ આવે છે. તો 4 નામ યાદ રાખજો ફરીથી. મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક. એટલે એક્વાસેન્ટ્રિક એવો પ્રકાર નથી. એટલે પ્રશ્ન શું હતો? રંગસૂત્રનો પ્રકાર નથી. તો યાદ રાખશો. આગળ વધીએ. ક્રોમેટીન એ ખાલી જગ્યાનું બનેલું છે. હમણાં જ વાત કરી કે રંગસૂત્ર દ્રવ્યની વાત કરી. ક્રોમેટીન શાનું બનેલું હોય? તો એ ન્યુક્લિક એસિડ અને પ્રોટીનનું બનેલું હોય. એટલે કે આપણે શું કહી શકીએ એને? ન્યુક્લિયો પ્રોટીન. તો ઓપ્શન્સ છે નાઇટ્રોજન બેઝ, શર્કરા, ન્યુક્લિયો પ્રોટીન અને આપેલ એક પણ નહીં. તો મિત્રો એ શાનું બનેલું હોય? હા, ક્રોમેટીન દ્રવ્ય ડીએનએ, આરએનએ, હિસ્ટોન અને નોન હિસ્ટોન પ્રોટીનનું બનેલું હોય. ન્યુક્લિયો પ્રોટીન જે છે એનો સાચો આન્સર આવશે. તો મિત્રો તમે જોયું કે એક જ પ્રશ્નમાંથી અહીં ઘણા બધા પ્રશ્નો બની રહ્યા છે. આપણે લાસ્ટ ટાઈમ પણ જોયું હતું ઘણા બધા એમસીક્યુ કે એકમાંથી જ બધા પ્રશ્નો બની રહ્યા છે. તો આનો સ્ક્રીનશોટ લઈને મિત્રો લખી દેવું. મિત્રો આગળ વધીએ. હવે પ્રશ્ન છે પ્રોટીનના સંશ્લેષણનો ક્રિયાત્મક એકમ કયો છે? પ્રોટીનના સંશ્લેષણની વાત આવી. હમણાં જ મેં તમને કીધું કે પ્રોટીનના સંશ્લેષણની વાત આવે એટલે તરત જ આપણું ધ્યાન જાય છે રિબોઝોમ તરફ જાય છે. રિબોઝોમ પર જ જાય. ઓપ્શન જોઈએ તો પેરોક્સિઝોમ, પોલિઝોમ, લાઇસોઝોમ અને કણાભસૂત્ર. મિત્રો આ પોલિઝોમ શબ્દ જો તમને યાદ આવતો હોય, પોલિઝોમ અથવા પોલીરિબોઝોમ, તમને વાત કરી હતી કે જ્યારે ઘણા બધા રિબોઝોમ mRNA સાથે જોડાય, mRNA મેસેન્જર આરએનએ, સંદેશવાહક આરએનએ સાથે જોડાય અને લાંબી સાંકળ બનાવે તો એને શું કહેવાય? એ રચનાને પોલિઝોમ અથવા તો પોલીરિબોઝોમ. રિબોઝોમ આવી ગયા એટલે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય થઈ ગયું. યાદ રાખજો. બીજો પ્રશ્ન બની ગયો અહીંયાથી કે જ્યારે ઘણા બધા રિબોઝોમ mRNA સાથે મેસેન્જર આરએનએ સાથે જોડાય ત્યારે બનતી રચના પોલિઝોમ અથવા પોલીરિબોઝોમ છે. અને રિબોઝોમ છે માટે એ પ્રોટીનના સંશ્લેષણની વાત આવે છે. એટલે પ્રશ્ન અહીંયા આન્સર શું આવે છે? પોલિઝોમ. આગળ વધીએ પ્રશ્નમાં. પ્રકાશ શ્વસનમાં ભાગ લેતી કોષીય અંગિકાઓ કઈ? મિત્રો પ્રકાશ
સંશ્લેષણ તમે સાંભળ્યું છે, આ પ્રકાશ શ્વસન છે. ફોટોસિન્થેસિસની વાત નથી કરતો. પ્રકાશ સંશ્લેષણ એટલે ફોટોસિન્થેસિસ, પ્રકાશ શ્વસન એટલે ફોટો રેસ્પિરેશન, પ્રકાશ શ્વસન. આગળના પ્રકરણમાં એના વિશે વાત આવશે, આપણે ત્યારે કરશું. કે હું એની નાની વ્યાખ્યા તમને કહી દઉં પ્રકાશ શ્વસનની, કે જે શ્વસન હરિત કણમાં થાય, પ્રકાશની હાજરીમાં થાય, એને પ્રકાશ શ્વસન કહેવાય. હરિત કણમાં થાય અને પ્રકાશની હાજરીમાં થાય. બરાબર છે. આ એક રક્ષણાત્મક વનસ્પતિની રચના છે, પ્રક્રિયા છે. એના વિશે પછી આગળ જોઈશું. તો જે પ્રકાશ શ્વસનમાં ભાગ લેતી કોષીય અંગિકાઓ કઈ કઈ છે, તો તમારે તો આ અંગિકાઓના નામ યાદ રાખવાના છે. બરાબર. તો એ હરિતકણમાં થાય એવું મેં તમને કીધું, પણ એમાં હરિતકણ જ નહીં, માત્ર એમાં બીજી પણ અંગિકાઓ સંકળાય છે. એ જાણકારી માટે તમારી તો ઓપ્શન્સ જોઈએ. માત્ર હરિતકણ, કણાભસૂત્ર અને હરિતકણ, હરિતકણ, કણાભસૂત્ર અને પેરોક્સિઝોમ, અને ડી હરિતકણ, કણાભસૂત્ર અને રિબોઝોમ. મિત્રો હરિતકણ આવે, પણ એ સિવાય પણ એમાં હરિતકણ આવે, કણાભસૂત્ર આવે અને પેરોક્સિઝોમ આવે. તો મિત્રો અહીં આ 3 અંગિકાઓ આ પ્રક્રિયા સાથે સંકળાય છે. યાદ રાખજો ફરીથી, હરિતકણ, કણાભસૂત્ર અને પેરોક્સિઝોમ, આ 3 અંગિકાઓ જે છે પ્રકાશ શ્વસન, ફોટો રેસ્પિરેશન પ્રક્રિયા સાથે સંકળાય છે. યાદ રાખશો. આગળ વધીએ. બાહ્ય કોષ કેન્દ્રીય ડીએનએ ખાલી જગ્યામાં જોવા મળે છે. બાહ્ય કોષ કેન્દ્રીય ડીએનએની વાત કરીએ મિત્રો, કોષ કેન્દ્રની બહાર, તો એ કોઈ અંગિકાની વાત આવી. એનો મતલબ કઈ અંગિકા છે જેની ઉપર ડીએનએ હોય છે. તો મિત્રો જ્યારે આપણે કણાભસૂત્ર ભણ્યા, હરિતકણ ભણ્યા, ત્યારે પણ વાત કરી હતી. હરિતકણ અંગિકા જોઈ, કણાભસૂત્ર જોયું, તો તેમાં આપણે એવું કંઈક આવતું હતું કે એની ઉપર વલયાકાર ડીએનએ હોય, રિબોઝોમ હોય. ક્યાં? કણાભસૂત્ર અને હરિતકણ પર. તો ત્યારે ગોલ્ગી કાંઈ નહીં આવે, રિબોઝોમ પણ નહીં આવે, અંતઃકોષ રસજાળમાં પણ નહીં આવે. પણ જે અહીં હરિતકણ આવે, અને જો સાથે એની જગ્યાએ જો કણાભસૂત્ર હોય તો કણાભસૂત્ર પર પણ આવે છે. તો જે બાહ્ય કોષ કેન્દ્રીય ડીએનએ જે છે એ હરિતકણમાં જોવા મળે છે. આગળ વધીએ. કઈ અંગિકામાં ડીએનએનો અભાવ હોય છે? હવે અહીં અંગિકા એવી છે કે જે ડીએનએ હોતો જ નથી, ડીએનએ હોતો નથી. તો હમણાં જ વાત કરી, હરિતકણમાં છે, આવી ગયું. કણાભસૂત્ર પર ધરાવે છે, કોષ કેન્દ્રમાં તો હોય જ છે. પણ જે પેરોક્સિઝોમ નામની જે રચના છે, અંગિકા છે, નાનકડી રચના છે, એ પેરોક્સિઝોમની અંદર ડીએનએ હોતું નથી, ડીએનએનો અભાવ છે. અને આપણે હમણાં જ કીધું પેરોક્સિઝોમ ક્યાં આવી? પ્રકાશ શ્વસનમાં. તો એ નાનકડી રચના છે, યાદ રાખજો, પ્રકાશ શ્વસન સાથે સંકળાયેલી છે. માં ડીએનએનો અભાવ છે, ડીએનએ નથી. આગળ વધીએ છીએ પ્રશ્નમાં. નીચેમાંથી કઈ રચના કોષીય રચના સાથે સંકળાયેલ નથી? એટલે એનો મતલબ શું થાય કે કોષની અંદર, એટલે આપણે કહીએ ને કે કોષની અંગિકા સિવાયનો ભાગ, એમ કહી શકીએ. કોષ અંગિકા સિવાયનો ભાગ એ નથી, તો એટલે કોષીય રચના નથી એમ કહી શકીએ. તો સ્ટાર્ચ કણો તો આવે કોષની અંદર, સ્ફટિકો આવે, મેદબિંદુ બી આવે. તો જે રસધાની હોય, વનસ્પતિ કોષમાં મોટી રસધાની છે, એ એવો વિસ્તાર છે, અલગ વિસ્તાર છે, જેમાં ધાની રસ આવેલો હોય છે. રસધાની પટલની ફરતે રસધાની પટલ પણ આવેલો હોય છે, જે વનસ્પતિ કોષની લાક્ષણિકતા છે. અને વનસ્પતિ કોષની અંદર મોટી રસધાનીઓ હોય છે. અને મિત્રો એ મોટી રસધાની હોય ને, એના લીધે જ વનસ્પતિ કોષનું કોષ કેન્દ્ર થોડું મધ્યથી સાઈડ ઉપર હોય છે. પ્રાણી કોષમાં કોષ કેન્દ્ર તમે જોજો, પ્રાણી કોષમાં કોષ કેન્દ્ર મધ્યમાં હોય છે કોષની, જ્યારે વનસ્પતિ કોષમાં કોષ કેન્દ્ર એમાં મોટી રસધાનીની હાજરીના લીધે થોડું પેરીફેરી એટલે કે પરિઘ તરફ થોડું હોય છે, સાઈડ ઉપર હોય છે. આગળ વધીએ. નીચેમાંથી કઈ રચના પેકિંગ યુનિટ કહેવાય છે? કઈ રચના પેકિંગ યુનિટ કહેવાય છે? કઈ રચના જે છે એ પેકિંગ યુનિટ કહેવાય છે, પેકેજિંગનું કામ કરે? ગોલ્ગી કાય,
कोष केंद्र, कणाभसूत्र અને આપેલ એક પણ નહીં। મિત્રો અહીંયા યાદ કરજો કે અંતઃકોષરસ જાળની રચના તમને આપણે આકૃતિ આપણે યાદ કરીએ તો કંઈક આવી બધી રચનાઓ હતી, બરાબર। અંતઃકોષરસ જાળ પછી આપણે ગોલ્ગી કાયની રચના પણ જોઈ છે, બરાબર। અને ગોલ્ગી કાયમાંથી મુક્ત થતી પુટિકાઓ જે છે એ લાઇસોઝોમ છે। તો જે ER જે છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, બરાબર, અને ગોલ્ગી કાય, અહીંયા જે પુટિકા જે છે લાઇસોઝોમ તરીકે મુક્ત થતી પુટિકાઓ। તો મિત્રો આપણે એવું કીધું હતું કે આના જે કંઈક દ્રવ્યો અહીંયા પેકિંગ થાય છે, પેકિંગ યુનિટ અને લાઇસોઝોમ, આ પુટિકા જે છે મુક્ત થતી પુટિકા જે છે એ લાઇસોઝોમ તરીકે। તો પેકિંગ યુનિટની મિત્રો વાત આવે છે અહીંયા। પ્રશ્ન શું હતો? નીચેમાંથી કઈ રચના પેકિંગ યુનિટ કહેવાય છે? ગોલ્ગી કાય, કોષ કેન્દ્ર, કણાભસૂત્ર કે આપેલ એક પણ નહીં? તો જે પેકિંગ થાય છે ગોલ્ગી કાયમાં થતું હોય છે। એટલે આ ત્રણે ત્રણનું જે કોર્ડિનેશન છે એ તમે જાણો છો। આગળ વધીએ। નીચેમાંથી ખાલી જગ્યાએ અંતઃપટલ તંત્રનો એકમ છે। અંતઃપટલ તંત્ર એટલે એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ। અંતઃપટલ તંત્ર મેં તમને એવું કીધું કે કેટલી અંગિકાઓ છે કે જેની અંદર સંકલન છે। હમણાં જોયું આપણે આ સંકલન દેખાઈ રહ્યું છે, એ અંતઃપટલ તંત્રનો ભાગ છે, બરાબર, આ બધી અંગિકાઓમાં। તો કોની અંદર નથી? તો અહીંયા શું પૂછ્યું છે પ્રશ્નમાં? અંતઃપટલ તંત્રનો એકમ છે, ઓકે। તો હરિતકણ, કણાભસૂત્ર, પેરોક્સિઝોમ એ અંતઃપટલ તંત્રના ઘટક નથી, એની વચ્ચે સંકલન, આ ત્રણનું સંકલન અંતઃકોષરસ જાળ અને ગોલ્ગી કાય એની સાથે નથી, એટલે અંતઃપટલ તંત્રનો એકમ નથી। તો કોણ છે અહીં? ગોલ્ગી કાય, અથવા ગોલ્ગી કાયની જગ્યાએ અહીંયા અંતઃકોષરસ જાળ આપેલું હોય, લાઇસોઝોમ આપેલું હોય, તો એને અંદર સાથે કોર્ડિનેશન છે, બરાબર છે। તો પ્રશ્ન ખાસ ધ્યાનથી વાંચવાનો। નીચેમાંથી અંતઃપટલ તંત્રનો એકમ છે તો કોણ છે? ગોલ્ગી કાય, બરાબર। આગળ વધું છું મિત્રો। લીલની કોષ દિવાલમાં ખાલી જગ્યા ઘટક ગેરહાજર હોય છે। પ્રશ્ન ખાસ ધ્યાનથી વાંચો, હાજર નથી પૂછ્યું, ગેરહાજર હોય છે। કોષ દિવાલની વાત આવે એટલે આપણે રચના જોઈ ગયા છે કે વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ આવેલી હોય, પ્રાણી કોષની અંદર કોષ દિવાલનો અભાવ હોય છે, અને એમાં આપણે પ્રાથમિક દિવાલ, દ્વિતીયક અને તૃતીયક એની રચનાઓ આપણે જોઈ છે। ને ખાસ કરીને જે કોષ દિવાલમાં મુખ્ય ઘટક કયો હોય છે? સેલ્યુલોઝની બનેલી હોય વનસ્પતિ કોષમાં। પરંતુ અહીંયા પ્રશ્ન છે લીલની કોષ દિવાલમાં ખાલી જગ્યા ઘટક ગેરહાજર હોય છે। તો કોણ કોણ હાજર છે તે યાદ કરજો। પ્રોટીન નથી હોતું, મેનોઝ હોય, ગેલેક્ટન્સ બી હોય, સેલ્યુલોઝ બી હોય। એટલે મિત્રો સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ અને મેનોઝ હાજર હોય છે, તો એમાં પ્રોટીન ઘટક આવેલો હોતો નથી। એટલે લીલની કોષ દિવાલમાં ખાલી જગ્યા ઘટક ગેરહાજર છે, તો આન્સર શું આવે? પ્રોટીન ઘટક ગેરહાજર છે। મિત્રો બીજો પ્રશ્ન બની જાય કે કયો ઘટક હાજર છે, તો તમને 3 ખોટા આપે અને એક ચોથું મેનોઝ આપી દે, તો એમાંથી મેનોઝ આન્સર સાચો આવશે, હાજર છે। તો પ્રશ્નને ખૂબ ધ્યાનથી વાંચવાનો। આગળ વધીએ। કોષ રસ સ્તરનું અગત્યનું કાર્ય શું છે મિત્રો? કોષ રસ સ્તર એટલે ફરીથી અહીંયા ઓપ્શન જોઈ લઈએ પહેલાં। આકાર જાળવવો, વહન, રક્ષણ અને હલનચલન। કોષ રસ સ્તરની વાત આવે એટલે ફરીથી બધા જુદા જુદા મોડલ યાદ આવે। કોષ રસ સ્તરના પ્લાઝમા મેમ્બ્રેનના, સેન્ડવિચ મોડલ, રોબર્ટસનનું એકમ પટલ સંકલ્પના, અને સિંગર અને નિકોલસનનું કયું? ફ્લુઇડ મોઝેઇક મોડલ યાદ આવે। મિત્રો એનું કાર્ય શું? તો કે એનું કાર્ય હતું વહનનું કાર્ય। વહનમાં 2 પ્રકારના વહનની વાત તમને મેં કરેલી, મંદ વહન અને સક્રિય વહન। મંદ વહન સાંદ્રતા ઢોળાંશને અનુસરીને થાય, શક્તિની જરૂર નથી। 2 પ્રકારે મંદ વહન જોવા મળે। એક તો કેવું હતું?
સાનુકૂલિત પ્રસરણ. કેવું હતું? એક સાદું પ્રસરણ અને સાનુકૂલિત પ્રસરણ. અને સક્રિય વહન જે હતું એ સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય, જ્યાં શક્તિની જરૂર પડે. એટલે વહનનું કાર્ય મુખ્ય છે. તો કોષરસ સ્તરનું અગત્યનું કાર્ય શું? તો મિત્રો એ અગત્યનું કાર્ય જે છે એ વહનનું કાર્ય કરે છે. તો મિત્રો આપણે જોયું, લાસ્ટ ટાઈમ પણ જોયા હતા, આજે પણ ઘણા બધા MCQ જોયા, જે ઘણી બધી અંગિકાઓ પરથી પ્રશ્ન કેવી રીતે બને છે, બધી અંગિકાઓ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલી છે, અને તમે જોઈ શકો છો કે એકમાંથી જ ઘણા બધા પ્રશ્નો અહીં બની રહ્યા છે. તો મિત્રો આનો સ્ક્રીનશોટ લઈને લખી દેવું.